તમારે પણ વ્યૂ અને ફોલોવર્સ નથી વધી રહ્યા તો ઇન્સ્ટાગ્રામ પર તમારે આ સેટિંગ કરવાની ખાસ જરૂર છે. કેમ અને કેવી રીતે જણાવો એ પહેલા વિડીયો સેવ કરી લો અને મિત્રો જોડે શેર પણ કરી દેજો જેથી આ વિડીયો ખોવાઈ ના જાય. તો આવો સિમ્પલ સ્ટેપમાં જણાવું. ફર્સ્ટ ઇન્સ્ટાગ્રામ સેટિંગમાં જાઓ, ત્યાં એકાઉન્ટ અને પ્રાઇવસીમાં આ ઓપ્શનને ઓન કરી દો. સેકન્ડ ક્રોસ પોસ્ટિંગમાં જાઓ, ત્યાં ત્રણે ઓપ્શનને ઓન કરી દો. પણ હા, અહીંયા એફબી પેજ કનેક્ટ હશે તો જ આ ઓપ્શન કામ કરશે. એફબી પેજને કેવી રીતે કનેક્ટ કરવું તેમનો વિડીયો લિંક કરેલ છે. થર્ડ, શેરિંગ અને રીયુઝમાં 3 સેટિંગ કરી લો. પહેલા 5 ઓપ્શનને ઓન કરી દો. બીજું, who can create with your content, ત્યાં એવરીવન કરી દો અને વેબસાઇટ એમ્બેડેડ ઓપ્શનમાં આ ઓપ્શનને ઓન કરી દો. ફોર્થ, ત્યારબાદ મીડિયા ક્વોલિટીમાં આ ઓપ્શનને બંધ અને આ ઓપ્શનને ઓન કરી દો. પાંચમું અને ખૂબ મહત્વનું, એકાઉન્ટ સ્ટેટસમાં આ બધા જ ઓપ્શન ગ્રીન હોવા જોઈએ. અહીં આવો, આ સેટિંગ કરીને જો કામ કરવાનું બંધ કરી દેશો ને તો વ્યૂ અને ફોલોવર આમ નામ નહીં વધે. ખાસ જરૂર છે ડેડિકેશનથી પેશનેટ થઈને કામ કરવાનું. તો કામ કરવાનું શરૂ રાખો, કન્સિસ્ટન્ટ રહો અને બાકી સાથે મળીને ગ્રોથ કરશું.